નમસ્કાર. એક છોકરો બાવળીએ ચડ્યો અને કાંટા વાગ્યા એટલે બાપા બાપા બૂમ પાડી. એના બાપા આવ્યા અને એક વાક્ય બોલ્યા કે બળદના શિંગડામાં માથું ઘાલ્યું. તો હવે આપણને વિચાર થશે કે ભાઈ આ જે કહેવત એમણે કીધી એની પાછળનો અર્થ શું હશે અને શું ઘટના હોઈ શકે. તો ચલો આજે હું તમને કહેવત બળદના શિંગડામાં માથું ઘાલ્યું એના ઉપર તમને એની પાછળની ઘટના જણાવીશ. તો એક ગામની અંદર પોપા જાની કરીને એક ભાઈ રહેતા હતા. રોજ સવારે નદી કિનારે જાય, ત્યાં જાય અને નાહી અને ત્યાં આગળ માળા ફેરવે. હવે એ જ સમયે સામેના કાંઠે એક બળદ બેઠો હોય, રોજે ચરીને આવે ને ત્યાં બેઠો હોય ને વાગળતો હોય. એના શિંગડા એવા સરસ ગોળાકાર હતા. તો આ ભાઈ માળા કરતાં વિચાર કરે કે એના શંકરજીના નંદી જેવો લાગે છે, કે એના શિંગડા કેવા સરસ છે. મને લાગે છે કે એમાં હું માથું નાખીશ ને તો બરાબર આમ બેસી જશે એવું લાગે છે. આમ રોજ વિચાર કરે. એક વર્ષ વિચાર કર્યા પછી એક વખત સવારના સમયે સ્નાન કરી અને માળા ફેરવતા હતા, ત્યાં બળદ સામે મસ્ત બેઠો હતો. તો વિચાર્યું કે આજે તો ગમે તે થાય, જઈને માથું ભરવું જ છે. એટલે એ તો ભાઈ ઊભા થયા, ગયા બળદ પાસે. એમ તો એકદમ શું કહેવાય કે માણસ આવજા કરે તો એમ એકદમ તો બળદ ભડકે નહીં, પણ જેવું ભાઈએ અંદર માથું નાખ્યું શિંગડા વચ્ચે એવા જ બળદ ભાઈ તો તોફાને ચડ્યા. ઉચકીને પછાડ્યા પોપા ભાઈને, આમ પછાડ્યા ને આમ પછાડ્યા ને એમ. છેવટે ત્યાં લોકો ભેગા થઈ ગયા. બળદના પગ પકડી અને માંડ પોપા જાનીને બહાર કાઢ્યા. હવે જેવા બહાર નીકળ્યા એટલે ખાટલામાં નાખીને ઘરે મૂકી આવ્યા. અડોશી પડોશીને બધા સગાવાલાને ખબર પડી કે ભાઈ આ રીતે તકલીફ થઈ ગઈ છે, એટલે બધા એમને ઠપકો આપવા માટે એના પોપા જાનીને ઘરે આવવા માંડ્યા. હવે બધા સલાહ આપવા માંડ્યા અને ઠપકો આપવા માંડ્યા એટલે પેલા ભયથી રહેવાયું નહીં. એટલે કે તમે શું મને મૂર્ખો સમજો છો? એક વર્ષ વિચાર કર્યા પછી મેં આ અંદર શિંગડામાં માથું ભર્યું હતું, કે એમને એમ નથી કર્યું. એટલે એવું છે કે ભાઈ જે મૂર્ખા હોય ને એનામાં વધારે અક્કલ ના હોય. એટલે આ રીતે જે છે એ આખી કહેવત પડી કે ભાઈ બળદના શિંગડામાં માથું ગાલ્યું. મને લાગે ચોક્કસ તમને આ વાત ગમશે.